સટ્ટાસ કોમ અધ્યાય 8 અનુરુદ્ધ સામુત્તા અનુરુદ્ધ સાથે SN 52.1 પહામારા હોગતા સુટ્ટા એકલું આમ મેં સાંભળ્યું છે. એક પ્રસંગે વેનેરેબલ અનુરુદ્ધ જેતના ગ્રોવ અનંત પિંડિકાના ઉદ્યાનમાં સૌથીમાં રહેતા હતા. પછી આદરણીય અનુરુદ્ધ એકાંતમાં એકલા હતા ત્યારે તેમના મનમાં એક પ્રતિબિંબ ઊભું થયું જેમણે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓની અવગણના કરી છે તેઓએ દુઃખના સંપૂર્ણ વિનાશ તરફ દોરી જતા ઉમદા માર્ગની અવગણના કરી છે. જેમણે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ હાથ ધરી છે તેઓએ દુઃખના સંપૂર્ણ વિનાશ તરફ દોરી જતો ઉમદા માર્ગ અપનાવ્યો છે. પછી આદરણીય મહામોગલના આદરણીય અનુરુદ્ધના મનમાં જે પ્રતિબિંબ છે તે પોતાના મનથી જાણ્યા પછી જેટલી ઝડપથી કોઈ બળવાન માણસ પોતાનો ખેંચાયેલો હાથ લંબાવી શકે છે અથવા તેના વિસ્તૃત હાથમાં દોરી શકે છે તેટલી જ ઝડપથી આદરણીય અનુરુદ્ધની હાજરીમાં પ્રગટ થયો અને તેને કહ્યું, મિત્ર અનુરુદ્ધ, ભિક્કુ દ્વારા માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ કેટલી હદે હાથ ધરવામાં આવી છે. અહીં મિત્ર એક ભિક્ખુ આંતરિક રીતે શરીરમાં ઉત્પત્તિની પ્રકૃતિનો વિચાર કરે છે. તે શરીરમાં આંતરિક રીતે અદૃશ્ય થઈ જવાની પ્રકૃતિનું ચિંતન કરે છે. તે ઉત્પત્તિની પ્રકૃતિનું ચિંતન કરે છે અને શરીરમાં આંતરિક રીતે અદૃશ્ય થઈ જાય છે. ઉત્સાહી, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી તે બાહ્ય રીતે શરીરમાં ઉત્પત્તિની પ્રકૃતિનું ચિંતન કરે છે. તે બાહ્ય રીતે શરીરમાં અદૃશ્ય થઈ જવાની પ્રકૃતિનું ચિંતન કરે છે. તે ઉત્પત્તિની પ્રકૃતિ પર ચિંતન કરે છે અને બાહ્ય ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કર્યા પછી શરીરમાં અદૃશ્ય થઈ જાય છે. તે શરીરમાં આંતરિક અને બાહ્ય રીતે ઉત્પત્તિની પ્રકૃતિ પર ચિંતન કરે છે. તે શરીરમાં આંતરિક અને બાહ્ય રીતે અદૃશ્ય થઈ જવાની પ્રકૃતિનું ચિંતન કરે છે. તે ઉત્પત્તિની પ્રકૃતિ પર ચિંતન કરે છે અને શરીરમાં આંતરિક અને બાહ્ય રીતે પ્રખર, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી અદૃશ્ય થઈ જાય છે. જો તે ઈચ્છે તો શું હું અપ્રામાણિકમાં અપાકર્ષણને સમજવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકું છું? તે તેમાં રહેલા ધૃણાને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તે ઈચ્છે તો હું અપાકર્ષણમાં અપ્રામાણિકને સમજવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. તે તેમાં રહેલા બિનનિરપેક્ષિતને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તે ઈચ્છે તો હું અપાકર્ષણ અને ધૃણામાં ધૃણાસ્પદને સમજવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. તે તેમાં રહેલા ધૃણાને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તે ઈચ્છે તો હું અપાકર્ષણ અને અપ્રામાણિકમાં અપાકર્ષણને સમજવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. તે તેમાં રહેલા બિનનિરપેક્ષિતને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તેઓ ઈચ્છતા હોય કે અપાકર્ષણ અને ધૃણાસ્પદ એમ બંનેને ટાળીને હું સંભાવથી, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટ રીતે સમજી શકું છું, તો પછી તે સંભાવથી, સચેત અને સ્પષ્ટ રીતે સમજી શકાય તેવા વાતાવરણમાં રહે છે. તે ઉત્પત્તિની પ્રકૃતિ વિશે ચિંતન કરે છે. અદૃશ્ય થઈ જવાની પ્રકૃતિ. ઉત્પત્તિની પ્રકૃતિ અને આંતરિક રીતે લાગણીઓમાં અદૃશ્ય થઈ જાય છે. બાહ્ય રીતે લાગણીઓમાં. આંતરિક અને બાહ્ય રીતે પ્રખર લાગણીઓમાં, સ્પષ્ટપણે સમજદાર, માઇન્ડફુલ વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કર્યા પછી જો તે ઈચ્છે તો શું હું અપ્રામાણિકમાં ધૃણાસ્પદને સમજવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકું છું?
તે તેમાં રહેલા ધૃણાને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તેઓ ઇચ્છતા હોય કે અપાકર્ષણ અને ધૃણાસ્પદ એમ બંનેને ટાળીને હું સંભાવથી, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટ રીતે સમજી શકું છું, તો પછી તે સંભાવથી, સચેત અને સ્પષ્ટ રીતે સમજી શકાય તેવા વાતાવરણમાં રહે છે. તે ઉત્પત્તિની પ્રકૃતિ વિશે ચિંતન કરે છે. અદૃશ્ય થઈ જવાની પ્રકૃતિ. ઉત્પત્તિની પ્રકૃતિ અને મનમાં આંતરિક રીતે અદૃશ્ય થઈ જાય છે. મનમાં બાહ્ય રીતે. મનમાં આંતરિક અને બાહ્ય રીતે પ્રખર, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી, જો તે ઈચ્છે તો શું હું ઉરૂપકમાં ધૃણાને સમજવા માટે ધ્યાન આપી શકું છું? તે તેમાં રહેલા ધૃણાને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તેઓ ઇચ્છતા હોય તો ઉરૂપસ્ય અને ધૃણાને ટાળીને હું સંભાવથી, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટપણે સમજી શકાય તેવા વાતાવરણમાં રહી શકું છું, તો પછી તે સંભાવથી, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટ રીતે સમજી શકાય તેવા વાતાવરણમાં રહે છે. તે ઉત્પત્તિની પ્રકૃતિ વિશે ચિંતન કરે છે. અદૃશ્ય થઈ જવાની પ્રકૃતિ. ઉત્પત્તિની પ્રકૃતિ અને આંતરિક રીતે ઘટનાઓમાં અદૃશ્ય થઈ જાય છે. ઘટનાઓમાં બાહ્ય રીતે. ઘટનાઓમાં આંતરિક અને બાહ્ય રીતે પ્રખર, સ્પષ્ટપણે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી હતી. જો તે ઈચ્છે તો શું હું ઉરુપલ્સિવમાં ધૃણાને સમજવા માટે ધ્યાન આપી શકું છું? તે તેમાં રહેલા ધૃણાને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તે ઈચ્છતો હોય કે ઉરૂપસ્ય અને ધૃણાસ્પદ બંનેને ટાળીને હું સંભાવથી, ચિત્તપૂર્ણ અને ખૂબ જ સમજદાર બનીને રહી શકું છું, તો પછી તે સંભાવથી, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટ રીતે સમજી શકાય તેવા વાતાવરણમાં રહે છે. મિત્ર, આ રીતે જ એક ભિક્ષુ દ્વારા માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ હાથ ધરવામાં આવી છે. While meditating alone, Anuruddha reflected that one who has neglected the 4 kinds of mindfulness meditation has neglected the path to the end of suffering. Moggallna rids his mind and visits to question હતી. જો તે ઈચ્છે તો શું હું ઉરુપલ્સિવમાં ધૃણાને સમજવા માટે ધ્યાન આપી શકું છું? તે તેમાં રહેલા ધૃણાને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તે ઈચ્છતો હોય કે ઉરૂપસ્ય અને ધૃણાસ્પદ બંનેને ટાળીને હું સંભાવથી, ચિત્તપૂર્ણ અને ખૂબ જ સમજદાર બનીને રહી શકું છું, તો પછી તે સંભાવથી, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટ રીતે સમજી શકાય તેવા વાતાવરણમાં રહે છે. મિત્ર, આ રીતે જ એક ભિક્ષુ દ્વારા માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ હાથ ધરવામાં આવી છે. એકલા ધ્યાન કરતી વખતે અનુરુદ્ધે વિચાર્યું કે જેણે 4 પ્રકારની માઇન્ડફુલનેસ મેડિટેશનની અવગણના કરી છે તેણે દુઃખના અંત સુધીના માર્ગની અવગણના કરી છે. મોગાલાના તેનું મન વાંચે છે અને અંગે તેને પ્રશ્ન પૂછવા માટે મુલાકાત લે છે. અનુરુદ્ધ 4 પ્રકારની માઇન્ડફુલનેસ મેડિટેશનને આંતરિક અને બાહ્ય રીતે, મૂળ અને સમાપ્તિના સંદર્ભમાં વિકસાવવાની અને ધારણાઓ પર શક્તિ વિકસાવવાની વાત કરે છે. SN 52.2 દુત્યારા હોગતા સુત્તા એકલા 2 સાવથી ખાતે. પછી આદરણીય અનુરુદ્ધ એકાંતમાં એકલા હતા ત્યારે તેમના મનમાં એક પ્રતિબિંબ ઊભું થયું જેમણે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓની અવગણના કરી છે. તેઓએ દુઃખના સંપૂર્ણ વિનાશ તરફ દોરી જતા ઉમદા માર્ગની અવગણના કરી છે.
જેમણે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ હાથ ધરી છે તેઓએ દુઃખના સંપૂર્ણ વિનાશ તરફ દોરી જતો ઉમદા માર્ગ અપનાવ્યો છે. પછી આદરણીય મહામોગલના આદરણીય અનુરુદ્ધના મનમાં જે પ્રતિબિંબ છે તે પોતાના મનથી જાણ્યા પછી જેટલી ઝડપથી કોઈ બળવાન માણસ પોતાનો ખેંચાયેલો હાથ લંબાવી શકે છે અથવા તેના વિસ્તૃત હાથમાં દોરી શકે છે તેટલી જ ઝડપથી આદરણીય અનુરુદ્ધની હાજરીમાં પ્રગટ થયો અને તેને કહ્યું, મિત્ર અનુરુદ્ધ, ભિક્ખુ દ્વારા માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ કેટલી હદે હાથ ધરવામાં આવી છે. અહીં મિત્ર એક ભિક્ખુ શરીરમાં આંતરિક રીતે ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરીને શરીરનું ચિંતન કરે છે. તે શરીરના બાહ્ય, પ્રખર, સ્પષ્ટપણે સમજદાર મનને સ્પર્શીને વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી શરીરનું ચિંતન કરે છે. તે શરીરમાં શરીરને આંતરિક અને બાહ્ય રીતે ચિંતન કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાન રાખે છે, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરે છે. તે આંતરિક રીતે લાગણીઓમાં લાગણીઓનું ચિંતન કરે છે. બાહ્ય રીતે લાગણીઓમાં લાગણીઓનું ચિંતન કરવું. આંતરિક અને બાહ્ય રીતે લાગણીઓમાં લાગણીઓનું ચિંતન કરવું, પ્રખર, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી. તે મનમાં મનનું ચિંતન કરવાનું મન આંતરિક રીતે કરે છે. મનને બાહ્ય રીતે ચિંતન કરવું. આંતરિક અને બાહ્ય રીતે મનનો વિચાર કરવો, પ્રખર, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી. તે ઘટનાઓમાં આંતરિક રીતે ઘટનાઓનું ચિંતન કરે છે. બાહ્ય રીતે ઘટનાઓમાં ઘટનાઓનું ચિંતન કરવું. આંતરિક અને બાહ્ય રીતે ઘટનાઓમાં ઘટનાઓનું ચિંતન કરવું, ઉત્સાહી, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી. મિત્ર, આ રીતે જ એક ભિક્ખુ દ્વારા માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ હાથ ધરવામાં આવી છે. While meditating alone, Anuruddha reflected that one who has neglected the 4 kinds of mindfulness meditation has neglected the path to the end of suffering. કરી. તે મનમાં મનનું ચિંતન કરવાનું મન આંતરિક રીતે કરે છે. મનને બાહ્ય રીતે ચિંતન કરવું. આંતરિક અને બાહ્ય રીતે મનનો વિચાર કરવો, પ્રખર, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી. તે ઘટનાઓમાં આંતરિક રીતે ઘટનાઓનું ચિંતન કરે છે. બાહ્ય રીતે ઘટનાઓમાં ઘટનાઓનું ચિંતન કરવું. આંતરિક અને બાહ્ય રીતે ઘટનાઓમાં ઘટનાઓનું ચિંતન કરવું, ઉત્સાહી, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી. મિત્ર, આ રીતે જ એક ભિક્ખુ દ્વારા માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ હાથ ધરવામાં આવી છે. એકલા ધ્યાન કરતી વખતે અનુરુદ્ધે વિચાર્યું કે જેણે 4 પ્રકારની માઇન્ડફુલનેસ મેડિટેશનની અવગણના કરી છે તેણે દુઃખના અંત સુધીના માર્ગની અવગણના કરી છે. મોગાલાના તેનું મન વાંચે છે અને અંગે તેને પ્રશ્ન પૂછવા માટે મુલાકાત લે છે. અનુરુદ્ધ 4 પ્રકારના માઇન્ડફુલનેસ મેડિટેશનને આંતરિક અને બાહ્ય રીતે વિકસાવવાની વાત કરે છે. SN 52.3 સુતાનું એક પ્રસંગે આદરણીય અનુરુદ્ધ સુતાનું નદીના કિનારે સવથીમાં વસવાટ કરી રહ્યા હતા. પછી સંખ્યાબંધ ભિક્ખુઓ આદરણીય અનુરુદ્ધ પાસે પહોંચ્યા અને તેમની સાથે શુભેચ્છાઓની આપલે કરી.
જ્યારે તેઓએ તેમની શુભેચ્છાઓ અને સૌહાર્દપૂર્ણ વાર્તાલાપ પૂરો કર્યો ત્યારે તેઓ એક બાજુ બેઠા અને આદરણીય અનિરુદ્ધને કહ્યું, આદરણીય અનિરુદ્ધને પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતા પ્રાપ્ત થઈ છે તે વિકસિત અને કેળવીને, જે વસ્તુઓ પ્રાપ્ત કરી છે તે વિકસાવીને. મિત્રો, કારણ કે મેં માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે જે મેં પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતા પ્રાપ્ત કરી છે. કયા 4? અહીં, મિત્રો, હું શરીરમાં શરીરનું ચિંતન કરું છું, પ્રખર, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કર્યા પછી. હું લાગણીઓમાં લાગણીઓના ચિંતનમાં રહું છું. મનમાં મન. ઘટનાઓમાં બનેલી ઘટનાઓ, પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, લોભ અને નારાજગી દૂર કરી હોય, જગતના સંદર્ભમાં. મિત્રો, કારણ કે મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, જે મેં પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતા પ્રાપ્ત કરી છે. વળી, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે એટલે જ હું ઉતરતી કક્ષાના રાજ્યને સીધેસીધું જાણતો હતો કે ઉતરતી કક્ષાની અવસ્થા છે, કે હું સીધી રીતે મિડલિંગ અવસ્થાને મિડલિંગ તરીકે જાણતો હતો, કે હું સીધી રીતે ઉદાત્ત અવસ્થાને ઉદાત્ત રાજ્ય તરીકે જાણતો હતો. When some monks ask Anuruddha how he attained such higher knowledge, મહામોગલલના થોર્નબુશ ગ્રોવમાં સાકેતા ખાતે વસવાટ કરી રહ્યા હતા. પછી સાંજે આદરણીય સરીપુત્તા અને આદરણીય મહામોગલલના એકાંતવાસમાંથી બહાર આવ્યા, આદરણીય અનિરુદ્ધની પાસે પહોંચ્યા અને તેમની સાથે શુભેચ્છાઓની આપ-લે કરી. જ્યારે તેઓએ તેમની શુભેચ્છાઓ અને સૌહાર્દપૂર્ણ વાતો પૂરી કરી, ત્યારે તેઓ એક બાજુ બેઠા અને આદરણીય સરીપુટ્ટાએ આદરણીય અનિરુદ્ધને કહ્યું, મિત્ર અનિરુદ્ધ, એક ભિક્ષુ કે જે તાલીમાર્થી છે તેણે કઈ વસ્તુઓમાં પ્રવેશ કરવો જોઈએ અને તેમાં રહેવું જોઈએ? મિત્ર સરીપુટ્ટા, એક ભિક્ષુ જે તાલીમાર્થી છે, તેણે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓમાં પ્રવેશ કરવો જોઈએ અને રહેવું જોઈએ. કયા 4? અહીં, મિત્ર, એક ભિક્ષુ શરીરમાં શરીરનું ચિંતન કરીને રહે છે. લાગણીઓમાં લાગણીઓ. મનમાં મન. ઘટનાઓમાં બનેલી ઘટનાઓ, પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. એક ભિક્ષુ કે જે એક તાલીમાર્થી છે તેણે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓમાં પ્રવેશ કરવો જોઈએ અને તેમાં રહેવું જોઈએ. શ્રીપુટ્ટા અને મોગલાનના અનિરુદ્ધને પૂછે છે કે એક તાલીમાર્થી મેન્ડિકેન્ટે શેની પ્રેક્ટિસ કરવી જોઈએ? તે જવાબ આપે છે કે આ 4 પ્રકારનું માઇન્ડફુલનેસ મેડિટેશન છે. SN 52.5 કર્તવ્યાકાઉ સુટ્ટા ધ થોર્નબુશ ગ્રુવ 2 સાકેતા ખાતે. એક તરફ બેઠેલી આદરણીય સરીપુત્તાએ આદરણીય અનિરુદ્ધને કહ્યું, મિત્ર અનિરુદ્ધ, એક ભિક્ષુએ કઈ વસ્તુઓમાં પ્રવેશ કરવો જોઈએ અને તેમાં રહેવું જોઈએ? મિત્ર સરીપુટ્ટા, એક ભિક્ષુ જે તાલીમની બહાર છે, તેણે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓમાં પ્રવેશ કરવો જોઈએ અને રહેવું જોઈએ. કયા 4? અહીં, મિત્ર, એક ભિક્ષુ શરીરમાં શરીરનો વિચાર કરીને રહે છે. લાગણીઓમાં લાગણીઓ. મનમાં મન. ઘટનાઓમાં બનેલી ઘટનાઓ, પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ,
વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. એક ભિક્ષુ જે તાલીમની બહાર છે, તેણે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓમાં પ્રવેશ કરવો જોઈએ અને રહેવું જોઈએ. શ્રીપુટ્ટા અને મોગલાનના અનુરુદ્ધને પૂછે છે કે એક કુશળ સાધુએ શેની પ્રેક્ટિસ કરવી જોઈએ. તે જવાબ આપે છે કે આ 4 પ્રકારનું માઇન્ડફુલનેસ મેડિટેશન છે. SN 52.6 તાતિયાકાક સુટ્ટા ધ થોર્નબુશ ગ્રોવ 3 સાકેતા ખાતે. એક તરફ બેસીને આદરણીય સરીપુત્તાએ આદરણીય અનુરુદ્ધને કહ્યું, આદરણીય 3 સાકેતા ખાતે. એક તરફ બેસીને આદરણીય સરીપુત્તાએ આદરણીય અનુરુદ્ધને કહ્યું, આદરણીય અરુદ્ધને પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતા પ્રાપ્ત થઈ છે, તે વિકસાવીને અને કેળવીને શું મેળવ્યું છે? મિત્ર, કારણ કે મેં પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતાને પ્રાપ્ત કરેલી માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે. કયા 4? અહીં, મિત્ર, હું શરીરમાં રહેલા શરીરનો વિચાર કરું છું. લાગણીઓમાં લાગણીઓ. મનમાં મન. ઘટનાઓમાં બનેલી ઘટનાઓ, પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. મિત્ર, કારણ કે મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, જે મેં પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતાને પ્રાપ્ત કરી છે. વળી, મિત્ર, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે એટલે જ હું આ હજારગણી દુનિયાને પ્રત્યક્ષ રીતે જાણું છું. જ્યારે શ્રીપુટ્ટા અનુરુદ્ધને પૂછે છે કે તેણે આટલું ઊંચું જ્ઞાન કેવી રીતે મેળવ્યું, ત્યારે તે જવાબ આપે છે કે તે 4 પ્રકારના માઇન્ડફુલનેસ મેડિટેશન વિકસાવવાથી છે. SN 52.7 તાહખાય સુટ્ટા સૌથીમાં તૃષ્ણાનો નાશ. ત્યાં આદરણીય અનુરુદ્ધએ ભિક્ષુસને આ રીતે સંબોધન કર્યું, મિત્રો, ભિક્ષુસ. મિત્ર, પેલા ભિક્ષુઓએ જવાબ આપ્યો. આદરણીય અનુરુદ્ધે આ કહ્યું છે, મિત્રો, માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ, જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે, ત્યારે તૃષ્ણાના વિનાશ તરફ દોરી જાય છે. કયા 4? અહીં, મિત્રો, એક ભિક્ષુ શરીરમાં શરીરનું ચિંતન કરે છે. લાગણીઓમાં લાગણીઓ. મનમાં મન. ઘટનાઓમાં બનેલી ઘટનાઓ, પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ, જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે, ત્યારે તૃષ્ણાના વિનાશ તરફ દોરી જાય છે. 4 પ્રકારની માઇન્ડફુલનેસ મેડિટેશન તૃષ્ણાનો અંત લાવે છે. SN 52.8 સાલાગીરા સુટ્ટા સાલાજાવૃક્ષની ઝૂંપડી. એકવાર વેનેરેબલ અનુરુદ્ધ સવતાથીમાં સલાતાના ઝાડની ઝૂંપડીમાં રહેતા હતા. ત્યાં આદરણીય અનુરુદ્ધે ભિક્ષુસને આ રીતે સંબોધિત કર્યા. મિત્રો, ગંગા નદી ત્રાસી, ઢોળાવ અને પૂર્વ દિશા તરફ ઢળતી રહે છે. હવે ધારો કે લોકોનું મોટું ટોળું પાવડો અને ટોપલી લઈને આવે અને એમ વિચારીને આવે કે આપણે આ ગંગા નદીને ત્રાસી, ઢાળવાળી અને પશ્ચિમ તરફ ઝૂકીશું. મિત્રો, તમને શું લાગે છે કે લોકોનું આટલું મોટું ટોળું ગંગા નદીને ત્રાસી, ઢોળાવવાળું અને પશ્ચિમ તરફનું ઢાળ બનાવી શકશે?
શકશે ના મિત્ર. કયા કારણોસર? કારણ કે ગંગા નદી ઢોળાવવાળી હોય છે અને પૂર્વ દિશા તરફ ઢળતી હોય છે અને તેને ત્રાંસી, ઢાળવાળી અને પશ્ચિમ તરફ ઢળતી બનાવવી સહેલી નથી. લોકોનું એ મોટું ટોળું માત્ર થાક અને વ્યથાનો જ લાભ લેશે. તો મિત્રો, જ્યારે કોઈ ભિક્ષુ માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓનો વિકાસ અને ખેતી કરી રહ્યો હોય, ત્યારે રાજાઓ અથવા રાજવી પ્રધાનો, મિત્રો અથવા સાથીદારો, સંબંધીઓ અથવા સગાવ્હાલાઓ તેમને સંપત્તિ સ્વીકારવા માટે આમંત્રણ આપી શકે છે અને કહે છે, આવો, ભલા માણસ, આ ભગવા વસ્ત્રોને તમારું વજન શા માટે થવા દો? દાઢી કરેલું માથું અને ભીખનો બાઉલ લઈને શા માટે ફરવું? આવો, નીચલા જીવનમાં પાછા ફર્યા પછી સંપત્તિનો આનંદ માણો અને પુણ્ય કાર્યો કરો. ખરેખર, મિત્રો, જ્યારે તે ભિક્ષુ માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓનો વિકાસ કરી રહ્યો છે, ત્યારે તે તાલીમ છોડીને નીચલા જીવનમાં પાછો ફરશે તે અશક્ય છે. કયા કારણોસર? કારણ કે લાંબા સમયથી તેનું મન ત્રાસી, ઢોળાવવાળું અને એકાંત તરફ ઝૂકેલું છે. આમ તે તાલીમ છોડીને નીચલા જીવનમાં પાછો ફરે તે અશક્ય છે. અને મિત્રો, એક ભિક્ષુ માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓનો વિકાસ કેવી રીતે કરે છે? અહીં, મિત્રો, એક ભિક્ષુ શરીરનું ચિંતન કરે છે. લાગણીઓમાં લાગણીઓ, મનમાં મન, ઘટનાઓમાં બનેલી ઘટનાઓ પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. મિત્રો, આ રીતે જ એક ભિક્ષુ માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓનો વિકાસ કરે છે અને તેને કહેવે છે. જો રાજાઓ તેમને વિસર્જન કરવાની વિનંતી કરે તો પણ, જે સાધુએ 4 પ્રકારની માઇન્ડફુલનેસ મેડિટેશન વિકસાવી છે તે અચળ છે. તેઓનું મન ગંગાની જેમ સમુદ્ર તરફ વહીને નિબ્બાના તરફ વહી જાય છે. SN 52.9 અંબાપલીવના સુટ્ટા બધા અથવા અંબાપાલીની ગ્રોવ એકવાર આદરણીય અનુરુદ્ધ અને આદરણીય સરીપુત્તા અંબાપાલીના ગ્રુવમાં વેસાલીમાં રહેતા હતા. પછી, સાંજે, આદરણીય સરીપુત્તા એકાંતમાંથી બહાર આવી. એક તરફ બેસીને આદરણીય સરીપુત્તાએ આદરણીય અનુરુદ્ધને કહ્યું, મિત્ર અનુરુદ્ધ, તારી શક્તિઓ શાંત છે, તારો રંગ શુદ્ધ અને તેજસ્વી છે. આદરણીય અનુરુદ્ધ હવે સામાન્ય રીતે કયા મકાનમાં રહે છે? હવે, મિત્ર, હું સામાન્ય રીતે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓમાં સારી રીતે સ્થાપિત મન સાથે રહું છું. કયા 4? અહીં, મિત્ર, હું શરીરમાં રહેલા શરીરનો વિચાર કરું છું. લાગણીઓમાં લાગણીઓ, મનમાં મન, ઘટનાઓમાં બનેલી ઘટનાઓ પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. ભિક્ષુ, મિત્ર, જે એક અરાહંત છે, જેના કલંકોનો નાશ થયો છે, જેણે પવિત્ર જીવન જીવ્યું છે, જેણે કરવાનું હતું તે કર્યું છે, ભાર મૂક્યો છે, તેના પોતાના ધ્યેય સુધી પહોંચ્યો છે, અસ્તિત્વની બંધનોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે, જે અંતિમ જ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે. સામાન્ય રીતે માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓમાં સારી રીતે સ્થાપિત મન સાથે રહે છે. મિત્ર, તે આપણા માટે એક લાભ છે. તે આપણા દ્વારા સારી રીતે પ્રાપ્ત થયું છે. મિત્ર, કે જ્યારે તેણે આવા ભડકાઉ ઉચ્ચારણ કર્યા ત્યારે અમે આદરણીય અનુરુદ્ધની હાજરીમાં હતા. Sripata asks why Anuruddha looks so peaceful, and he replies it is
52.10 બોહાગીલોના સુટ્ટા ગંભીર રીતે બીમાર એક પ્રસંગે વેનેરેબલ અનુરુદ્ધ અંધ પુરુષ ગ્રોવમાં સૌથીમાં રહેતો હતો. તે માંદો હતો, પીડાગ્રસ્ત હતો, ગંભીર રીતે બીમાર હતો. પછી સંખ્યાબંધ ભિક્ષુઓ આદરણીય અનુરુદ્ધ પાસે આવ્યા અને તેમને કહ્યું, આદરણીય અનુરુદ્ધ સામાન્ય રીતે કયા રહેઠાણમાં રહે છે, જેથી ઉત્પન્ન થયેલી શારીરિક પીડાદાયક લાગણીઓ તેના મનને ભ્રમિત કરવાનું ચાલુ ન રાખે? મિત્રો, કારણ કે હું માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓમાં સારી રીતે સ્થાપિત મન સાથે રહું છું કે ઉદ્ભવેલી શારીરિક લાગણીઓ મારા મનને ભ્રમિત કરવાનું ચાલુ રાખતી નથી. કયા 4? અહીં, મિત્ર, હું શરીરમાં રહેલા શરીરનો વિચાર કરું છું. લાગણીઓમાં લાગણીઓ. મનમાં મન. એનોમેનામાં બનેલી ઘટનાઓ પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી અને માઇન્ડફુલ દુન્યવિતાના સંદર્ભમાં લોભિયાપણા અને નારાજગીને દૂર કરી ચૂકી છે. તે છે, મિત્રો, કારણ કે હું સારી રીતે સ્થાપિત મન સાથે રહું છું. માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ કે ઉદ્ભવેલી શારીરિક પીડાદાયક લાગણીઓ મારા મનને ભ્રમિત કરવાનું ચાલુ રાખતી નથી. કેટલાક સાધુઓ અનુરુદ્ધને પૂછે છે કે બીમાર હોવા છતાં તે કેવી રીતે સંભાવી રહે છે. તે જવાબ આપે છે કે તે 4 પ્રકારના માઇન્ડફુલનેસ મેડિટેશનને કારણે છે. SN 52.11 કપ્પાસાહાસા સુટ્ટા 1000 આઇડોન્સ. એક પ્રસંગે વેનેરેબલ અનુરુદ્ધ જેતાઝ ગ્રોવ, અનાથાપિંડિકાના પાર્કના સવથીમાં રહેતા હતા. પછી સંખ્યાબંધ ભિક્ષુઓ આદરણીય અનુરુદ્ધ પાસે પહોંચ્યા અને તેમની સાથે શુભેચ્છાઓની આપલે કરી. જ્યારે તેઓએ શુભેચ્છાઓ અને સૌહાર્દપૂર્ણ વાતો પૂરી કરી, ત્યારે તેઓ એક બાજુ બેઠા અને આદરણીય અનુરુદ્ધને કહ્યું, આદરણીય અનુરુદ્ધને પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતા પ્રાપ્ત થઈ છે તે વિકસાવી અને કેળવીને શું મેળવ્યું છે તે વિકસાવીને. મિત્રો, કારણ કે મેં માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે જે મેં પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતાને પ્રાપ્ત કરી છે. કયા 4? અહીં, મિત્રો, હું શરીરમાં રહેલા શરીરનો વિચાર કરું છું. લાગણીઓમાં લાગણીઓ. મનમાં મન. ઘટનાઓમાં બનેલી ઘટનાઓ પ્રખર, સ્પષ્ટપણે સમજી શકાય તેવી, માઇન્ડફુલ વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી દીધી છે. મિત્રો, કારણ કે મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, જે મેં પ્રત્યક્ષ જ્ઞાનની મહાનતા પ્રાપ્ત કરી છે. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને કેળવી છે, તેથી જ મને 1000 આયનો યાદ આવે છે. ચાર પ્રકારના માઇન્ડફુલનેસ મેડિટેશનનો વિકાસ કરીને અનુરુદ્ધ 1000 વિશ્વ પ્રણાલીઓનું સર્વેક્ષણ કરે છે. SN 52.12 ઇદ્ધિવિત સુત્તા આધ્યાત્મિક શક્તિ. મિત્રો, મેં આ 4 માઇન્ડફુલનેસ વિકસાવી છે અને કેળવી છે, તેથી જ હું વિવિધ પ્રકારની આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરું છું. એક થઈને હું અનેક બની જાઉં છું. ઘણી બધી હોવાને કારણે હું એક બની જાઉં છું. હું બ્રહ્મ જગત સુધી શરીર સાથે નિપુણતા મેળવું છું. SN 52.13 દિબાસોટા સુટ્ટા ધ ડિવાઇન યર. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, તેથી જ દૈવી કાન તત્વ, જે શુદ્ધ થાય છે અને માનવથી પણ આગળ નીકળી જાય છે. હું બંને પ્રકારના ધ્વનિ સાંભળું છું, દૈવી અને માનવ, જે દૂરની અને નજીક છે. SN 52.14 સિટોપ્રિયા સુટ્ટા મનને આવરી લે છે. તદુપરાંત, મિત્રો,
મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને કેળવી છે, તેથી જ હું અન્ય જીવો અને વ્યક્તિઓના મનને સમજું છું, કારણ કે તેમને મારા પોતાના મનથી ઘેરી લીધા છે. હું વાસનાવાળા મનને વાસનાવાળા મન તરીકે સમજું છું. એક અવિભાજિત મન તરીકે નિર્વિભાજિત મન. SN 52.15 હિના સુટ્ટા ધ સંભવિત. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને કેળવી છે, તેથી જ હું શક્ય તેટલું શક્ય અને અશક્યને અશક્ય જેટલું સમજી શકું છું. SN 52.16 સમાધિના સુટ્ટા કમ્માનું ઉપક્રમ. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને વિકસાવી છે, તેથી જ હું સમજું છું કે તે ખરેખર સંભવિતતા દ્વારા અને કારણ દ્વારા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન કમ્માનું પરિણામ છે. SN 52.17 સબ્બાથાગમીની સુટ્ટા લીડિંગ એવરીવેર. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને કેળવી છે, તેથી જ હું સમજું છું કારણ કે તે ખરેખર દરેક જગ્યાએ દોરી જવાનો માર્ગ છે. SN 52.18 નેનાધિતુ સુટ્ટા વૈવિધ્યસભર તત્વો. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને વિકસાવી છે, તેથી જ હું સમજું છું કે તે ખરેખર તેના અનેકવિધ અને વૈવિધ્યસભર તત્વો સાથેનું વિશ્વ છે. SN 52.19 નેનાધિમુત્તિ સુત્તા વૈવિધ્યસભર ડિસ્પોઝિશન્સ. તદુપરાંત, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને કેળવી છે, તેથી જ હું સમજું છું કારણ કે તે ખરેખર પ્રાણીઓના સ્વભાવમાં વિવિધતા છે. SN 52.20 ઇન્દ્રિયાપારોપ્રિયાટ્ટા સુટ્ટા ફેકલ્ટીઓની ડિગ્રી. વળી, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, તેથી જ હું સમજું છું કારણ કે તે ખરેખર અન્ય જીવો અને વ્યક્તિઓની આધ્યાત્મિક શક્તિઓમાં પરિપક્વતાની માત્રા છે. SN 52.21 જાનીદી સુટ્ટા ધઝનાસ વગેરે. તદુપરાંત, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને વિકસાવી છે, તેથી જ હું સમજું છું કારણ કે તે ખરેખર અપવિત્રતા, સફાઈ અને જ્ઞાઓ, મુક્તિ, સાંદ્રતા અને પ્રાપ્તિના સંદર્ભમાં ઉદ્ભવ છે. SN 52.22 પબ્બેનિવસા સુત્તા ભૂતકાળના રહેઠાણો. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી અને કેળવી છે, તેથી જ મને મારા ભૂતકાળના અનેક રહેઠાણો, એટલે કે 1 જન્મ, 2 જન્મો યાદ આવે છે. વિશ્વ સંકોચન અને વિસ્તરણના ઘણા યૌન. આમ, હું મારા ભૂતકાળના રહેઠાણોને તેમની રીતભાત અને વિગતો સાથે યાદ કરું છું. SN 52.23 દિબ્બાચક્ખુ સુત્તા ધ ડિવાઇન આઈ. વધુમાં, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, તેથી જ દૈવી આંખ, જે શુદ્ધ છે અને મનુષ્યથી પણ આગળ નીકળી જાય છે. હું જોઉં છું કે જીવો મૃત્યુ પામે છે અને પુનર્જન્મ લે છે. અને હું સમજું છું કે પ્રાણીઓ તેમની કમ્મા અનુસાર કેવી રીતે ભાડે છે. SN 52.24 સાવખાયા સુત્તા કલંકોનો નાશ. વળી, મિત્રો, મેં માઇન્ડફુલનેસની આ 4 સંસ્થાઓ વિકસાવી છે અને કેળવી છે, એટલે જ દાગનો નાશ કરીને આ જ જીવનમાં હું પ્રવેશું છું અને મનની કલંકિત મુક્તિમાં, ડહાપણથી મુક્તિ આપું છું અને પ્રત્યક્ષ જ્ઞાથી તેનો સાક્ષાત્કાર કરું છું. સંદર્ભો